ભેંસોને ચાર નાખું પછી ખેતરમાં જવું હો ડોહાના બેહો ને છોકરો શીખર નોકરી જવાનો તો જ્યો કે ના જ્યો દેખા તમે લાવીએ બીજી ચાર ડોહોને બે છોકરો શીખર નોકરી જો નહીં મળતો વહુ નોકરી નહીં જો બેટા હજી તું હવે ટિફિન ભરો હતે હવે હેડું હવે ટાઈમ થઈ ગયો મારો હાલ નહીં દોઈને આવીને બેહ્યો કોઈ કે મારા ખેતરમાં જવું પણ હું ચાર નાસી ભેંસો ના ગાય ના હા અને ભેંસના નવા ખેતરમાં જઈએ હે જો જતા રહો વાહ બા બાજુ જવાનું કેતા હતા એ બાજુ જે આસી ઈ જા વાહ તો હું ખેતરમાં જવું હું ને હું વાળી જવું અને એટલે હું નોકરી જવું અને હવે તો કશી ચિંતા નહીં કરવાની હા રે કો વધો નહીં હા? નાસ્તો કરો કરી જો આ બનાવ્યું તે થોડું ખાઈ જાય શેતાનું હા હા આવજે હારો બેટા હાચવીને જજો હા એ હા તો તાર ભાણા હું બોલાવતી આવું હા બોલા હા? નાસ્તો કરી લે જમ બેટા હેડિંગ જોઈ બાઈક પેલા ઘેર પડ્યું હતી ડાયરેક્ટ ઈ મેલી હો? અને ઓય ના લવાય બાઈક તારા દા ઘેર રહ્યો જે તો હજી બહાર થી કર મેલ્યું એટલે હું ઘેર જે ડાયરેક્ટ જતો રહ્યો એ હારું હો? એ બાપો હારું મો ખાવા કાઢો બોલાઈ લાવું ખાવાનું કાઢ મારા ખેતરમાં જવાનું મોડું થાય હો હા હા નાસ્તો કરીને જો શાંતિ હા બહુ સુધરી જઈ મારી બાપુ બહુ ડાઈ થઈ ગઈ ડોહો શિખર છો જ્યાં દેખાતા નહીં ઉઠ્યા એટલે ઈ ચોય ઓમ જહન ડોહા ઓ ડોહા લે હેડ આપણે નાસ્તો કરી ખેતરમાં નહીં જાવું હા પોળા કરી લે હેડો વહુ કે નાસ્તો બનાવ્યો હોય તે નાસ્તો કરીને આપણે જે નાસ્તો કરીને જો એટલે કોઈ ખારું બનાવ્યું છે ને જો આ શીખવણ દીધી ત્યાં લાગુ પડી જજો વળી સુધરી જઈ બાગી આ તો કેવો ફેટી બેટી પહેરી વાળી તૈયાર થઈ કાણે છોકરો એ ડાયો થઈ ગયો આપણો તો ખરા ઓહો કે નાસ્તો કરીને જો આજ તો કોઈ ડુંગળી રોટલો નહીં આલા આપણો આજ તો આપણે સારું ખાવાનું મળશે હેડો ખાઈ પછી ખેતરમાં જઈએ ખાવાનું બનાવી પછી ઓ ના ના એને બનાવ્યું કે હું વધારે બનાવ્યું હો ખાવાનું કાઢતી હતી હું તમે દે તો બસ આપણે બહુ નવરી હશે ડોહા તો આ તો ખંચેર છે હવે તો બધું કોમ ઇન જ કરાવવાનું હો ડોહા હેડો પટ મેલો અને આનો દોતો ભાઈ નાખ્યો છોકરો નોકરી જાય ને હવે નવીન મંગાવીશું મેળવી દેવાયું ભાઈ કેવો ના ગહેડેમ હવે નાહી દો બસ હેડો નાસ્તો કરી ખેતર ભેગો થઈ જઈએ બે જણા હવે તો આપણે સુખનો સૂરજ ઉગી જ જવાનો હો ડોહા બોલો આ બધું જો લાલભાઈ શીખવણ દીધી તે બહુ ન વળી જો શીખવણ લાદી તે જો સુધરી જાય તો આપણને જેટલો વખો હાલતી હતી ડોહા બે મોસ લાઈન શીખવણ આલી કે સારું કર્યું તે વળી એ બે મોણા વળી હારા બાપડા નેકડા જો શીખવણ આલી પણ હું એ હાથ ધોઈ નાખું શીખવણ લાગે તે સારું કર્યું વળી તે સુધરી જાય વળી કારણ કાં તો ઓનલાઈન બહેરો તો હારો હોય જ નહીં ડોહા પણ વખો લાવી દીધો તો આપણે તો જબર વખો લાયા વહુ લાય બેટા હેડ કર એ આવ શું બનાવ્યું જમવા શું બનાવ્યું બાજરીના રોટલા કર્યા છે આ તો આખા દાડા ડોહા ભૂખ નહીં લાગે આપણે રોટલા બનાવ્યા રોટલા જોજો રોટલા આ તો છે કેવું ખાવાનું બનાવ્યું હતું જો રોટલા આવડ્યું ખરા તારે હા રોટલા આવડી ગયું નાસ્તો કરીને જો ભાઈ ફેર બનાવું મને બપોરે કશું વાત આ તો ટિફિનમાં બનાવ્યું ને એટલે શાકે અસલ બનાવ્યું હે ડોહા સારું બનાવ્યું વટોણા શાક બનાવી ને ઓહો આપણે જેટલા દાડે શાક બાળી રહે ને શાક તો સારું બનાવ્યું ઓહો સારું બનાવ્યું અને એને નહીં ખાવાનું તાની ખાવાનું બેટા અમે બેવાની નાસ્તો કર્યો કર્યો ઓહો ભૂસું નહીં રહેવાનું હો ના 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 ખાઈ લેવાનું જે બનાવ જે ખાવું એ બનાવી દેવાનું હો હા શેતામાં લેવા જવું હતા ચાની લાબાની પેલી માયો નહીં પાતી ખેતરમાં તે તો લાવીશું નાખીશું તાણ તમે દૂધ પાડશો રાતે કહો છો અહીં દૂધ પાડવાનો હો કયો સાચી વાત હા તે તો લાવીશું તાણ દૂધ પાડશો રાતે વાટકો ભરી દૂધ પીવા નહીં જોતું તમારે બો બેટા પાણી લાવ હા બે હું લાવું હાલ જો શાક તો સારું બનાવ્યું હવે નહીં તો સારું મજબૂત બનાવ્યું પણ આજ તો બપોર સુધી ભૂખ નહીં લાગે આવું ખાવાનું ચાલે આપણે ચિંતા નહીં બહુને કેવું ગયો કે શીરો બનાવી શીરો ખાવો હાથ શીરો ખાવા ઓહો શીરો લા બાપા બહુ આજ તો બપોરે શીરો બનાવજે આપણે બપોરે શીરો બનાવે હવારે હોય આ ડોલચામ જી પડ્યું છે ને તો શીરો બનાવજે તો શીરો ખાવો હો હા લે શીરો બનાવે બનાવો બેટા શીરો તો ના જોવા જ શકાય એમ તેમાં પાડા જેવા થઈ જાય ને બાપા તમાર શીરો થાય તો જોવા જ શકાય એવું હોય? આ તો રોજ
વાટકો કરી શીરો જોવો હવારે. શીરો તો બહુ કવરાત, આમાં તો વર્ષ થઈ ગયા. એવું હોય? હોવા. અરે ડોહા પણ મોડું થશે. હા, હેરો. ભીમ જેવું એમને નહીં થવાતું. રોજ વાટકો કરી શીરો ખાઈએ તારા ભીમ જેવું થવાય. તું એ પર થજે કે ભીમ જેવી તને કોણ ના પાડા ભીમ જેવું થવાનું. જો પાછા કેવું કહે કે ભીમ જેવા. એટલે શીરો બનાવી ખાવા દે, એ જ ખુશ હા થઈ જાય. વળી નહીં ભીમ જેવી કરવી હે. પછી હું કહે મને હેડો આ બહુને કચરો વાળી આલું થોડો. તમે સોન બોન પાછું પાડતા હોય ને એટલે હું થોડું વાગણું વાળી નાખું. હા, હા તે ફોનમાં પાછું કરો તમે આવો બધા. ઓ પેલી પાછો લુકડો ધોવાનો ને બધું મોડું થાય. કચરો ને બધું ચેવું પડી છે બધું. હું વારે કચરો લાવો. તમે જો શેતાન મોડું થાવ. હવે હું તડકો વાળી આલું તને એટલે તાર કોમ જલ્દી પાલી જાય ના બધું. ના તો હું કરું આસ્તા જા તડકો માથા આવ્યો પછી તમને અને તડકો ખેતરમાં લાગશે. મને તડકો નહીં લાગતો રોજ ખેતરમાં કોમ ના તો હું કરેલું વાર જ છે. દઉં, તમે જો બાપા લા લા હું વાળી દઉં લા ના લા. ના હા તમે જો હું વાર દઉં હો. હા તો ડાઈ થઈ ગઈ લાગે. ડોહા હેડો. ઓ ડોહા. બોલો. લે હેડો ખેતરમાં પછી મોડું બહુ થયું આજ તો આપણે. નાલ વાળી દે કચરો તો બધી. હું વાળતી હતી પણ હવે બકરો લઈ લીધો મારા હાથમાં કે મેં તું વાળું તમે ખેતરમાં જો આ તડકો કેટલો ચડ્યો. તો હું કહું હારતા લે વાળતા ને અમે જઈએ તા. બહુ કામ કર તો કરવા માંડી તું એ જબર એના વગર ઉપડી તું તો. પણ વહુએ લઈ લીધો બકરો ડોહા મી નહીં આલ્યો વહુને. આપણે બહુ કામ ના કરાવાય ને. હવે કહું જો બહુ કામ કરો હે તો આટલા દાડા મી કામ કરી જ છે ને હવે કરે મઉ ને હવે પછી હેરાન કરે એવું થાય છે પાછું. નહીં હેરાન કરતી હું એને હેરાન કરું હું કરવા કરું. હેડા આપણે ચેતન જઈએ તો કર્યા કરશે. આજ તો શીરો કરશે ને ખાવાની મજા પડી જાય ડોહા જ તો. એને બહુ કામ ના કરાવાય. નહીં કરતી ડોહા તેમ બહુ કામ કરો હો તમે. હેરા. ડોહા બોલો. આ ચાર્જી દેખાતું નહીં ખૂબ તમને તો. તારી તું લઈ લે, તારી મારે લેવાનું હોય. તારે- દાંતરું પકડું સાફું. તમે કીધું સોન પાછું પાડન ચાર્જી ને એવું લેતા આવો ખબર જ પડતી નહીં. અને ભાઈ નું ખેંચવા માંડ્યા બે દાની પકડો. મને તડકો લાગે હે. એટલે તડકો લાગે તો માથા મેળી હેડ પડે. ના બસ તમે પકડી લો. હેડો. આ બધું મારા પકડવાનું હોય. હા એ તો તમારે જ પકડવાનું મારે થોડું પકડવાનું હોય. તને કો પડી લાયા તા. પણ એને ડોહે કોમ કરે છે ચમ ના કરે તો. હું વળી સારું રાખવા માંડી એટલે મને હવે પાવરમાં બોલીશ શું કરવાનું આમ. હવે એવાના છોકરાએ કીધું એટલે મારે હવે સારું રાખવું તો પડશે. ને પાછું લોચા પર પાછા એરિયામાં બખારો કરી દેવાય. હા કેવું થાય હે સારું તો રાખીએ ડોશીમાં કેવું પાવર કરે. હાલ મા બાપના એટલે આપણે થોડું વેચવું તો પડશે હવે. કોઈ બહુ રાગે છે શું કરું. બસ વારે મોડામાં તો ઘરમાં જવા દે ઊંઘવા દે ઘણી વાર. હા આ સિટી રહીને ગામડામાં તો ફાવતું નહીં પણ શું કરો. ડોશીમાં શીરો બનાવી કઈ જવું મને તો આવડતું નહીં પણ બનાવવું પડશે નકપા હવે બખાડો કરશે. અહીંયા છોકરા થશે છોકરો પર મારા પર બગડશે. બનાવવા દે મને તો ઊભી થવા દે નકર આરામ જોઈશે. જેવો આવડે એવો બનાવું તો ખરા ને પાછો બોગા પાછી તો લોચા પછી તમારે આઈ ઘા નોકરીથી આવો પાછા કે મને હેરાન કરે એવું થશે. બનાવવા દે જેવું આવડે એવું. મમ્મી પપ્પા હોય તો મમ્મી બાપી પગ શીખવાડો મને તો આવડતું નહીં. શું કરવાનું છે મેં આટલું જ નાખવાનું બનાવવાનું કઈ જવું બનાવવું તો પડશે. આવડતું જ નહીં પણ ભાઈ તો પડી છે ને હવે પેલી દળેલી ખોડ શીખર જો મેળવી છે. અરે 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 એ ડોશીમાં જબર મેળવી જાય. બનાવવા દે આવડે એવું બનાવવા દે. મારા મમ્મી પપ્પા બાપડા હો તો મને પગ શીખવાડ પણ મને આવડતું નહીં. હવે બનાવવું તો પડશે નકર આવીને બખાડો પડશે. ફટાફટ બનાવી દો ટાઈમ થયો એ લાંબાનો છે તમારી. ડોહા બોલો. હવે આટલી બધી આપણે માળો ઉતારીએ આમ આટલી બાકી છે. આમ ચીકુડી વાઢવા રહું તો મોડું થશે. ઓને તો એમ કરો હવે 1 વાગી ગયો હોય તે ના હોય તો ખાઈ અને પછી શાંતિ આવીએ ચા બા પીને ઘેરથી. હા તો એવું કરીએ. 3 વાગતો ના ખાઈને આવીએ. આવીએ. ભૂખ તો લાગી જ છે મને. તાણે. અને આજ તો પાછો વહુને શીરો ગીતો બનાવવાનો ઊનો ખાવા પડે ઠરી જાય ને
તો આપણે ઠરી જાય જેવા થઈ જઈએ હવે તા શીરો આવે નો ખાઈએ તો બોડી બના આપણી તા આટલી બધી બોડી બને તા કેટલી બોડી બનાવી લાઈ ડોહા ખાધું નહીં હું જેટલી ડુબળી પાડી જઈશું આ ડુબળી કહેવાય તાર લાવો દાંતરવા મેલ દેવા નિશાની કરું તો પાછું ભૂલી જવા હા આટલા બાકી રહી ગયું હો હેડો મેલ દે ચાલી હોય આવીએ મોડાની શાંતિ ખાઈને થોડો આરામ કરી અને ચા પીને આવીએ શીરો ઠરી જાય ના બાવા પાછું ડોહા જરા શીરો બીઓ ઠરી જા ચાનો બનાવ શીરો દી પાકી શીરો કઈ તો આવી હતી ડોહા હું હવારે મને ખબર નથી શીરો બનાવે દોશી તે પૂછ્યું તું શીરો બીરો આવડે આવડતો હશે નહીં આવડતો હોય શીખીને તો આવી છે અહીં માના ક્યાંથી શીખીને આવી હોય શીરો આવડતા આવડે શીરો ડોહા ખાવાનો મજા પડી જશે આ શીરો ખાઈ તો મારે જે દાદી ભૂમ થઈ ગઈ જાડી તો થવું પડે વહુ ને પાણી બતાવવું પડે તાકાત બતાવવાની ડોહા વહુ નહીં કરવાની તારા વહુ કરે તો હરખાઈ નહીં આવે હું જતી રહ્યો પછી આ વહુ કરી રહ્યા વહુ કરશે ને ડોહા હરખાઈ નહીં આવે હરખાઈ નહીં આવે તો કોઈને ના કહેવાય બાઈ તમને ખબર તો હે ને મારી રીચ એટલી હે હું પછી જતી રહ્યો હવે વહુ કરશે તો પછી ખબર આવશે તમને તમારી વહુ એ તો ખબર પાને તો આવી ગયા હાથ બાદ ધોરાઈ દેવાની આવી ગયો આ લાયા ખેતરમાં ની લે તો હાથ ધોઈ દે શીરો બનાવીને લેવો શીરો બનાવી દીધો ઓહો હવે ચાલો જો તો બી શીરો તો બનાવી દે તો લાવો કો તમાર નહીં તો હું મારા તો બહુ તાઈ છે અલ્યા શીરો તો ડોહો શીરો મને તો મન કરે હા ડોહા આવું ના કરે કે બધું નવરાઈ ગયો શીરો જબલ ભાવ આ તો જીનો શીરો ખાવાનો હો હતા ખુશનો ખુશમાં રહા શીરા ન કીતા આ તો વહુ જેવો શીરો બનાવ્યો છે હા કે એ આ તો કાજુ ને બદામ ને ઇલાચી નાખીને બનાવ્યો છે તમને ખબર હે ડોહા ને ગરમ ગરમ ખાઈ ને ઠરી જાવ પર ઓ લાઈન બહુ તો તમે તો ઉતાવળ કરીને હેગ્યા તો અમે શીરો આજ તો ખાવો તો તઈને 4 દાડા હી ખાતો નહીં મને તો હોપર્યો તો બહુ ભાઈ માપનો દાદા મને તો ભાવ તો શીરો મન તાકી રાખે બી ભરી ના આવજે કે મને તો થોડો નહીં ભાવ કિંતુ આખો કરે આલ દે ને ભાઈ કરે આલ દો આખી લે માર જેલો કાઢો નાખી કરે લે આ બળી જઈ બળો નહીં ગરમ ગરમ ખાઈ લે આ તો ડોહા લા તમાર એટલો બધો ના ભાવતો તો હું લઈ લઉં થોડું હા જો તો ખરા જબલ લે લેટવી આટલો લાગે શીરાની શીરાની વહુ તને ના ભાવા શીરો આ તો તારા તો થોડો જ ખવાય પીરે પણ ખાવા દે અરે ખાવા દે તારી શરીરમાં વહુ તને ચરબી ચડી જાય આ તારે ચરબી સારી ઓછી પડાય તે દીકે હા આ તારે ચરબી સારી નહીં શીરો કે કાઈ તો આ હું ખેતરમાં જેવું કામ કરું હું તને ખબર હા જેવું કામ કરું આમ ખાજે લેજે લે ખા ડોહો ખો લે આ શીરો તો બનાવ્યો જબર બને હા ડોહા હા તો ખુજી જા ડોહા તમે ખો ખબર પડે છે મી બધા લીધો એટલે તમને હા જીવ તો ચાપતો નહીં હોય મને ખબર હે ડોહા ખાઈ તું દાજ કર્યું મારું ઉપર ઓછી ખાઈ લે પેલા આ વહુ હું કર્યું તી બધું લે ખા આ જીરો બનાવ્યો હતી ચમ આવું કર્યું આ તો ખરા લૂણ બનાવ્યા હતી તો ખોડ નાસી કે મેઠું નાસ્યું આમાં પણ તારા કેવું પડે કે મેઠું ચા પડી કોટ ચા પડી એ બુરુ અમ નાખી છે બુરુ ખોટ કોથળી બધેલી પડી હતી મી તો ડબલા વાળું નાખ્યું હો એ તો બહુ મેઠું હતું તો મને હું ખબર છે કે બેઠું હતું હું તો આ શીરો બનાવ્યો હો શીરો બનાવ્યો હો હું તો શીરો દકુ હવાની હરક નતો મારતો શીરો કરી તો જેટલું કોમ કરી નાઈ બસ બસ હવે મને આવડી ના તો હું કરું હું એ બોલ બોલ ના કરશો એના બધા તારે ખબર ના પડે એટલે કદી બનાવી ના લે આવે આ શીરા બનાયા લે હેડો તો હા ખેતરમાં મને તો આની ખબર ય નથી કે આવું કરવાની હે હેડો આ કરી રહ્યો ભાઈ વહુ ન ચૂપાળો લીધો હો મને એમ નહીં કહેતા કે મારી ડોશી કોમ કરે હો ખા શીરો ખાધો લે તારા શીરામાં બહુ વાત તો તમે શીરો કરતા હતા તો શીરો તો મારા તમારો કંકા નાડ્યો મને શીરામાં તો કોઈ હાડું હોય બોલ કે જી હું હારું હોય ઉપરથી શીખવાડી બેઠ્યું મારું કે શીખવાડવું પડે દોહા હા આજ તો શીરો ખાધો નહીં મારું મૂડ મરી છે હું ખેતરમાં આવવાની નહીં આજ તો ખાટલો ઢાળીને આટલો ઊંઘવાની હું મારો છોકરો આવશે એટલે છોકરોને 2 જણ ચોખ્ખાજીનો શીરો બનાવીને છોકરો પણ વહુને ના આવું છોકરાની કે તમને શીરો ના આ આવે તો શીરો બંધ ભાવતોય નહીં શીરો તારો તમારા વહુનો બહુ પાળો લ્યો હો એ વહુને કશું ના કહેવાય તા ના આટલો ઢાળો આટલો ઢાળો મારે જવું નહીં ખેતરમાં હું નહીં જવાની આટલા તું હું અમારા એટલે હું જા આવું તને ખેતરમાં જો તારો અઢા જવું હોય તો તમારે નવી બાયડીઓને ખબર ના પડે આપણે ખુદ બનાવવું પડે ના હોય તો બાયડીએ તો બધું શીખ મારું કા શીખવાડવું પડે હા હોન રાત ચાણે આવા છોકરાને વહુ આવું તાણા
તને બધું શીખવાનું હતું તા આવું એ મને તો શીખવાડ તો હાહુ હારી હતી બાપડી શીખવાડ્યું હતું તારે શીખવાડવું પડે તારે વહુને તે હું તો આખો દાડી શેતરમાં રહું ડોહા તે તારે પૂછવું ના પડે કે આવડા કે નહીં આવડતું એવું બધું પૂછવું પડે એ તો ઘેર કરે હતે આવડતું છે મારે તો કઈને પૂછવું પડે આવડતું છે ઓ બાપા ડોસી તો જેવું મેલ્યું ધક્કું હાય હાય લોહી આવ્યું આ ડોસી જેવું મેલી